MCQ નંબર 1 કયું સંયોજન જલીય NaOH સાથે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપે છે? એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે SN1 પ્રક્રિયા. SN1 પ્રક્રિયા માટેનો ક્રમ આપણને ખબર છે 3, 2, 1. ઓકે, 3, 2, 1. તો સરળતાથી કોણ આપશે? તૃતીયક હોય. હવે તૃતીયક તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો, જે કાર્બન બીજા 3 સાથે છે તો આને તૃતીયક કહેવાય. આ જે છે આ કાર્બન બીજા એક જ કાર્બન સાથે છે એટલે પ્રાથમિક. આ કાર્બન બીજા 2 કાર્બન સાથે છે એટલે સેકન્ડરી. અને આ પણ શું છે? પ્રાથમિક. તો તમારો આન્સર આવશે સરળતાથી કોણ આપે? તૃતીયક. તો આન્સર થશે પ્રાથમિક. ચલો, કયું સંયોજન પ્રકાશ ક્રિયાશીલ છે? હવે પ્રકાશ ક્રિયાશીલતા માટે સાંભળજો, પ્રકાશ ક્રિયાશીલતા માટે અગત્યની શરત શું છે? તો કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહો કે પરમાણુઓ જુદા જુદા હોવા જોઈએ. આ એની શરત છે ભાઈ, યાદ રાખો. શરત શું? હા, ચારે ચાર ક્રિયાશીલ સમૂહો જુદા જુદા હોવા જોઈએ. હવે ધ્યાનથી જુઓ, આમાં બંધારણ દોરવા પડશે બેટા. 2 મિથાઇલ પ્રોપેન 1 એમાઇન. જુઓ, 2 મિથાઇલ પ્રોપેન 1 એમાઇન. આ પહેલો કાર્બન, બીજો અને ત્રીજો. ઓકે, 2 મિથાઇલ છે. હવે પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં? તો પ્રકાશ ક્રિયાશીલતા માટે ચારે ચાર અલગ અલગ હોવા જોઈએ. તો આ કાર્બનમાં જુઓ હાઇડ્રોજન હાઇડ્રોજન સમાન છે, તો આ કાર્બન પ્રકાશ ક્રિયાશીલ નથી. અહીંયા જુઓ CH3 અને CH3, તો આ નથી પ્રકાશ ક્રિયાશીલ. ચલો સેકન્ડ, બ્યુટેન 2 એમાઇન. જુઓ 4 કાર્બન, બીજા ઉપર એમાઇન NH2 મૂક્યું. હવે આ કાર્બન સાથે જોડાયેલા ચારે ચાર ક્રિયાશીલ સમૂહ કે પરમાણુ ધ્યાનથી જુઓ અલગ અલગ છે ચારે ચાર. હા, તો આ જે કાર્બન છે એ કિરાલ કાર્બન કહી શકાય. ક્લિયર? જુઓ એની આગળનું જે છે બ્યુટેન 1 એમાઇન, તો ધ્યાનથી જુઓ બ્યુટેન 1 એમાઇન માં નથી ને કિરાલ કાર્બન. જુઓ આ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલા હોય એટલે 2 સરખા થઈ ગયા, એટલે આમાં કિરાલ કાર્બન નથી. ઓકે, આની વાત કરીએ 2 મિથાઇલ પ્રોપેન 2 એમાઇન. જુઓ બંધારણ દોર્યું, કાર્બન 2 CH3 સમાન છે, તો આ કિરાલ કાર્બન કહી શકાય નહીં. ક્લિયર? ચલો એના પછીનું, નીચેનામાંથી કયો પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા ધરાવતો નથી? ઓકે, તો ચલો લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડ નું ઉદાહરણ આપણે પ્રકાશ ક્રિયાશીલતાના ઉદાહરણમાં જ લીધું હતું, એટલે આપણને યાદ છે કે લેક્ટિક એસિડ એ પ્રકાશ ક્રિયાશીલ છે. ક્લિયર ધેટ? 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. ચલો પછી પ્રોપેનોઇક એસિડ. પ્રોપેનોઇક એસિડ નું ઉદાહરણ લઈએ તો CH3, CH2 અને COOH. તો જુઓ આમાં કિરાલ કાર્બન નથી ને, અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન આવે, એટલે આ કિરાલ કાર્બન નથી, એટલે આપણો આન્સર આવશે બી. ગ્લિસરાલ્ડીહાઇડ, એનું સૂત્ર તમને નથી ખબર એ હું દોરી આપું છું. ગ્લિસરાલ્ડીહાઇડ, આલ્ડીહાઇડ CHO H, અહીંયા આવશે OH અને નીચે આવશે CH2OH. જુઓ છે ને કિરાલ કાર્બન? કિરાલ કાર્બન છે. થઈ ગયું? કાર્બન સાથે જોડાયેલ ચારે ચાર ક્રિયાશીલ સમૂહ કે પરમાણુ અલગ અલગ છે, માટે આ કિરાલ કાર્બન છે. ગ્લુકોઝ. ગ્લુકોઝ નું બંધારણ પણ આપણને ખબર છે. ગ્લુકોઝમાં ઓકે CH2OH. ગ્લુકોઝમાં HOH હોય દરેક જગ્યાએ. આ યાદ રાખજો ભાઈ, ખાસ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલું પણ છે. આ જુઓ છે ગ્લુકોઝ. તો ગ્લુકોઝમાં 4 કિરાલ કાર્બન આવે. કા ચારે ચાર અલગ છે ને, 1, 2, 3 અને ચોથામાં આખો સમૂહ લેવાનો, એટલે આ એક કિરાલ કાર્બન. આમાં પણ જુઓ એ જ વસ્તુ, આ બાજુ H છે, આ બાજુ OH, ઉપરનું અલગ છે અને નીચેનું પણ આખું અલગ છે, એટલે 2 કિરાલ કાર્બન થયા. અહીંયા જુઓ
આ પણ કિરાલ કાર્બન છે, અલગ અલગ, ઉપરનું અલગ અને નીચે આ પણ કિરાલ કાર્બન. એટલે ગ્લુકોઝમાં કેટલા કિરાલ કાર્બન છે એવો એમસીક્યુ પૂછાયો હતો. તો ટોટલ કિરાલ કાર્બન કેટલા થાય? 4. યાદ રાખજો ખાસ. ઓકે, ચલો હવે એના પછી જો પ્રક્રિયા ફિનોલ, ફિનોલની SOCl2 નું નામ યાદ રાખવું પડે, થાયોનિલ ક્લોરાઇડ. યાદ રાખજો, અગત્યની પ્રક્રિયા. હવે એની સાથે પ્રક્રિયા કરીએ તો શું થાય? વિસ્થાપન થાય, એટલે ક્લોરોબેન્ઝીન મળે. OH ની જગ્યાએ મળશે Cl, એટલે ક્લોરોબેન્ઝીન. એની સૂકા ઈથર સાથે સોડિયમ ધાતુ. હવે આ જે પ્રક્રિયા છે ને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા કહેવાય. શું કહીશું આને? વુડ્સ ફિટિંગ પ્રક્રિયા. જેમાં શું થાય? Na અને Cl દૂર થશે અને આ જે આલ્કાઇલ સમૂહ છે એ આલ્કાઇલ સમૂહ બેન્ઝીન રિંગ ઉપર ગોઠવાય, એટલે તમને નિપજ મળે CH2CH3. આ રીતે નિપજ મળશે, ઇથાઇલ બેન્ઝીન. એમસીક્યુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને NaCl દૂર થાય, 2 Na અને 2 Cl દૂર થાય. ઓકે, ઇથાઇલ બેન્ઝીન અને ક્લોરોબેન્ઝીન, એટલે તમારો આન્સર થાય બી. યાદ રાખજો, આ વુડ્સ ફિટિંગ પ્રક્રિયા છે. કોની કોની સાથે થાય? હેલોએરિન, હેલોએરિન, હેલોએરિન અને બીજું હેલો આલ્કેન, હેલો આલ્કેન અને હેલોએરિન. આ બંને સાથે પ્રક્રિયા થશે અને આપણને શું મળે? ખ્યાલ આવી ગયો? ચલો હવે એના પછી જુઓ, ક્લોરોબેન્ઝીન એની CH3Cl સાથે હમણાં જે પ્રક્રિયા જોઈ એ જ રીતની પ્રક્રિયા. હેલોએરિન છે, હેલો આલ્કેન છે, તો શું મળે? ટોલ્યુઇન. બેન્ઝીન રિંગ ઉપર CH3. ઓકે, કશું કરવાનું નથી બેટા આમાં. Cl કાઢી નાખો, Cl બેન્ઝીન રિંગ ઉપર ગોઠવાઈ ગયો. ઓકે, એટલે શું મળ્યું? ટોલ્યુઇન. હવે આ જે ટોલ્યુઇન મળ્યું એનું ક્લોરિનેશન, Cl2FeCl3, એટલે કઈ પ્રક્રિયા કહેવાય? ક્લોરિનેશન પ્રક્રિયા. ક્લોરિનેશન કરો. હવે Cl શું છે? ઓર્થો પેરા નિર્દેશક. તો નવો દાખલ થનાર Cl જે છે ને એ ઓર્થોમાં પેરામાં દાખલ થાય. તમે જોઈ શકો છો નીચે Cl ઓર્થોમાં અને પેરામાં દાખલ થાય, એટલે ઓર્થોક્લોરોટોલ્યુઇન અને બીજું શું મળશે? પેરાક્લોરોટોલ્યુઇન. ક્લિયર? યાદ રાખજો પ્રક્રિયા ખાસ. વુડ્સ ફિટિંગ પ્રક્રિયા પછી સિમ્પલ ક્લોરિનેશન થાય છે. ઓકે, ચલો નેક્સ્ટ એમસીક્યુ. જો ક્લોરોબેન્ઝીન માંથી ટોલ્યુઇન બનાવવા માટે હમણાં આગળ જ પ્રક્રિયા ભણ્યા. ઓકે, એને વુડ્સ ફિટિંગ પ્રક્રિયા કહી શકાય. ચલો બીજું, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડમાં સિગ્મા અને પાઈ બંધ કેટલા હોય? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આપણે સેન્ડમેયરની પ્રક્રિયામાં ભણ્યા. સેન્ડમેયરમાં ભણ્યા, ધ્યાનથી જુઓ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ નું બંધારણ આ રહ્યું. બેન્ઝીન રિંગ ઉપર N2Cl લખો ને આપણે. શું? બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ આ રીતે લખીએ છીએ, N2Cl. હા, હવે એમાં જુઓ N ડબલ બોન્ડ N અને Cl. હવે સિગ્મા બંધ કેટલા છે ગણો. સિગ્મા સિંગલ હોય એ સિગ્મા 1, આ બે માંથી એક સિગ્મા થાય, એટલે 2 3 4 5 6 7 8 9 9 થયા. હવે બેન્ઝીન રિંગમાં હાઇડ્રોજન હોય 10 11 12 13 14, એટલે 14 સિગ્મા થશે. ઓકે, પાઈ બંધ કેટલા? તો ડબલ દેખાય છે, 1 2 3 અને ઉપર છે 1 એટલે 4 પાઈ બંધ થાય અને 14 સિગ્મા બંધ થાય. યાદ રાખજો. ચલો હવે એના પછી ઇથેનોલ સાથે થાયોનિલ ક્લોરાઇડ. ઇથેનોલ, થાયોનિલ ક્લોરાઇડ નામ સાથે યાદ રાખજો, SOCl2. થાયોનિલ ક્લોરાઇડ SOCl2, થાયોનિલ ક્લોરાઇડ SOCl2. પ્રક્રિયા કરો, હાઇડ્રોક્સિલ સમૂહનું હેલોજન વડે વિસ્થાપન થાય.
એટલે હાઇડ્રોક્સિલ સમૂહ જે છે એનું હેલોજન વડે વિસ્થાપન એટલે શું આવ્યું અહીંયા Cl. ક્લિયર? દૂર શું થાય? HCl વત્તા SO2. આ બંને વાયુ સ્વરૂપે દૂર થાય છે, માટે આ પ્રક્રિયાનો ઉપયોગ હેલાઇડની બનાવટમાં આનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે. ઓકે, એવો MCQ આપણે ભણ્યા હતા. પ્રાયોરિટી આને આપવામાં આવે છે પહેલી, એટલે યાદ રાખજો થાયોનિલ ક્લોરાઇડ. ચલો 9 MCQ. નીચેની પ્રક્રિયામાં બી શું છે? હવે આલ્કોહોલની PCl3Br3 સાથે પ્રક્રિયા કરતા હતા. યાદ કરો પ્રક્રિયા 3 મોલ CH3 ઇથેનોલ લીધું આપણે. ઓકે, એની પ્રક્રિયા હું કરું PCl3 ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ હાઇડ્રોક્સિલ સમૂહનું હેલોજન વડે વિસ્થાપન. હાઇડ્રોક્સિલ સમૂહનું હેલોજન વડે વિસ્થાપન. OH ની જગ્યાએ શું આવ્યું? Cl. OH ની જગ્યાએ શું આવ્યું? Cl. ઓકે, પ્લસ શું મળશે હવે? PCl3 હતું એની જગ્યાએ H3PO3 મળે. યાદ રાખજો H3PO3 માં સંકરણ કયું થાય? સિગ્મા પાઈ બોન્ડ કેટલા હોય? ઓકે, દરેક વસ્તુ MCQ માં પૂછી શકાય. બંધકારક ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા હોય? બધું પૂછાય. આનું નામ શું છે ભાઈ? ફોસ્ફરસ એસિડ. ફોસ્ફરસ એસિડ H3PO3 યાદ રાખજો. એના પછી 10મું MCQ બેન્ઝાઇલ ક્લોરાઇડ. બેન્ઝાઇલ ક્લોરાઇડ, હવે એનું સૂત્ર યાદ હોય તો MCQ આવડે. બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝીન રિંગ ઉપર CH2 હોય અને બેન્ઝાઇલ કહેવાય. બેન્ઝાઇલ ક્લોરાઇડ, Cl ની જગ્યાએ OH મૂકો તો બેન્ઝાઇલ આલ્કોહોલ બને. યાદ રાખજો. હવે બેન્ઝાઇલ ક્લોરાઇડ છે, એમાં ક્લોરીન સાથે જોડાયેલ કાર્બન. ક્લોરીન સાથે જોડાયેલ કાર્બન એટલે આ છે. તો આ કાર્બન ઉપર કયું સંકરણ થાય? sp3 થાય. તો જવાબ તમારો આવશે sp3. આ કાર્બન કે અહીંયા તો બેન્ઝીન રિંગ આવે તો કયું થાય? sp2. યાદ રાખજો બેન્ઝાઇલ ક્લોરાઇડ. ચલો એના પછી ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ચલો ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ પ્રક્રિયા યાદ હોવી જોઈએ. ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ થઈ ગયું. ના જળ વિભાજનથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં ભણ્યા તમે. જળ વિભાજન કરો, જળ વિભાજન કરો એટલે ઇથેન મળે ને, C2H6 ઇથેન મળે. દૂર શું થાય? MgOH અને Br આ દૂર થાય. ઓકે, ઇથેન મળે. આન્સર આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. ચલો એના પછી 1 ક્લોરોપ્રોપેન. 1 ક્લોરોપ્રોપેન એટલે ચલો હા, હવે 1 ક્લોરોપ્રોપેન માંથી હેક્ઝેન બનાવવાનું છે. હેક્ઝેન એટલે 6 કાર્બન, 3 4 5 6. હવે ડબલ કાર્બન થાય. મેં ત્યારે તમને યાદ કરો કીધેલું છે, એકમાત્ર વુડ્સ પ્રક્રિયામાં ડબલ કાર્બન થઈ જાય. શું થાય? ડબલ કાર્બન ધરાવે નિપજ. જુઓ 3 છે, 3 માંથી કેટલા કાર્બન થઈ ગયા? 6. તો યાદ કરો વુડ્સ પ્રક્રિયા હોય. જ્યારે ડબલ કાર્બન ધરાવતી કોઈ પણ પ્રક્રિયા કે MCQ માં ક્યાંય પણ ઉપયોગ કરવાનો આવે તો યાદ રાખવાનું કે વુડ્સ પ્રક્રિયા હોય. ઓકે, પ્રોપેન માંથી હેક્ઝેન થાય છે, ડબલ કાર્બન થાય એટલે વુડ્સ પ્રક્રિયા હોય. ચલો એના પછીનું અસમ કાર્બન. અસમ એટલે કિરાલ કાર્બન. શેમાં નથી? બોલો ચલો. કિરાલ કાર્બન શેમાં નથી? જુઓ પહેલું 2 મિથાઇલ બ્યુટેન શેમાં નથી એવું કીધેલું છે. બંધારણ દોરવા પડે. બંધારણ દોરવાના શીખવાડેલું છે. બ્યુટેનાલ એટલે 4 કાર્બન, છેલ્લે CHO મૂકી દો. 2 મિથાઇલ બ્યુટેનાલ એટલે બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ મૂકી દો. થઈ ગયું. હવે અહીંયા હાઇડ્રોજન હોય તો આ કિરાલ કાર્બન થયો ને ભાઈ, એટલે આમાં તો કિરાલ કાર્બન છે. ચલો આમાં
1,2-डायक्लोरोप्रोपेन, प्रोपेन એટલે 3 કાર્બન, 1,2-डायक्लोरो એટલે 1 ઉપર Cl, 2 ઉપર પણ Cl. ચલો આમાં થયું ને ભાઈ, અહીંયા હાઇડ્રોજન તો 4 અલગ થઈ ગયા, આ પણ અલગ છે આખું, એટલે આમાં પણ કિરાલ કાર્બન છે. ચલો હવે આ સોરી એ નહીં, આમાં ઓકે. હવે સી ઓપ્શન 2,2-डायमिथाइल. હવે નામ ઉપરથી જ ખબર પડે, 2,2 એટલે બીજા નંબરના કાર્બન ઉપર સરખું થઈ ગયું. પ્રોપેનોઇક એસિડ એટલે છેલ્લે COOH મૂકી દો. 2,2-डायमिथाइल નામ ઉપરથી જ ખબર પડી જાય, 2,2 બીજા નંબરના કાર્બન ઉપર 2 મિથાઇલ છે, થઈ ગયા. તો સમાન ફંક્શનલ ગ્રુપ CH3, આ બાજુ પણ CH3 છે ને આ CH3, તો આ કિરાલ કાર્બન છે નહીં. તો તમારો જવાબ થાય સી. ખ્યાલ આવી ગયો? અસમ કાર્બન યાદ રાખજો, 4 ક્રિયાશીલ સમૂહ અલગ હોવા જોઈએ, એને આપણે અસમ કાર્બન કહેવાય, કિરાલ કાર્બન કહી શકાય. ઓકે ચલો એના પછી 14મું, નીચેનામાંથી કોની SN2 સક્રિયતા અન્ય કરતા વધારે છે? SN2 ની સક્રિયતા. હવે SN2 નો ક્રમ આપણને ખબર છે 1 2 3, SN2 નો ક્રમ 1 2 3. ચલો હવે એમાં જુઓ, 2-ब्रोमोप्रोपेन એટલે દ્વિતીયક થઈ ગયું, આ તો એટલે એ નહીં આવે. 2-ब्रोमो-2-मिथाइल प्रोपेन આ તૃતીયક થઈ ગયું, એટલે એ પણ નહીં આવે. હવે 2-ब्रोमो-2-मिथाइल ब्यूटेन જુઓ દોરીએ આપણે, બ્યુટેન એટલે 4 કાર્બન થયા, 2-ब्रोमो એટલે અહીંયા Br આવશે અને અહીંયા શું આવશે? મિથાઇલ. જુઓ આ પણ તૃતીયક છે ભાઈ, તો વધ્યું શું? 1-ब्रोमोप्रोपेन પ્રાથમિક. તો તમારો આન્સર શું આવે? ડી. ચલો નીચેના પૈકી કયા હેલો આલ્કેનની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ઇથેનોલિક દ્રાવણ, યાદ કરો, ઇથેનોલિક ની જગ્યાએ તમને MCQ માં આલ્કોહોલિક પણ આપી શક્યો, એટલે તરત યાદ આવે કઈ પ્રક્રિયા અહીંયા? બીટા વિલોપન. કઈ પ્રક્રિયા આવે? બીટા વિલોપન પ્રક્રિયા. બીટા વિલોપન પ્રક્રિયામાં મેં તમને યાદ રાખવાનું કીધેલું છે, શું? આલ્કાઇલ હેલાઇડ માંથી આલ્કીન મળે. આલ્કીન મળ્યો. ચલો આમાં એક ભૂલ છે, અહીંયા H નહીં આવે. ઓકે થઈ ગઈ ને સંયોજકતા 4. ચલો હવે આલ્કીન ડબલ બોન્ડ ક્યાં રચાય? તો આલ્ફા અને બીટા વચ્ચે. ક્યાં રચાય? આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ રચાશે, એટલે આ બંને કાર્બન. ઓકે તો પ્રોડક્ટ તમારી થશે, ધ્યાનથી જુઓ, CH3 CH. ઓકે ત્યાં Br આવશે ઉપર, Br, H નહીં આવે અહીંયા, અને અહીંયા CH3 થઈ ગયું, CH3 થઈ ગયું. અહીંયા Br આવ્યો અને અહીંયા હાઇડ્રોજન, અહીંયા પણ લાસ્ટમાં CH2 આવશે. ઓકે એટલે અહીંયા હાઇડ્રોજન એડ થશે અને અહીંયા Br એડ થશે. આ બીટા વિલોપન પ્રક્રિયા. શું છે? બીટા વિલોપન પ્રક્રિયા. ધ્યાનથી જુઓ, આનું મારે બીટા વિલોપન પ્રક્રિયા કરવી છે તો શું કરું? અહીંથી Br દૂર કરી નાખો અને બાજુમાં કોઈ પણ જગ્યાએથી હાઇડ્રોજન દૂર કરો. ખ્યાલ આવી ગયો ને? આ આલ્ફા કહેવાય, એના પડોશી 3 બીટા જ છે, સરખી જ નિપજ મળે. અહીંથી તમે દૂર કરો હાઇડ્રોજન, તો અહીં ડબલ બોન્ડ આવે, તો આવી ગઈ તમારી આ નિપજ. ઓકે ચલો એના પછી 16મો MCQ, 1-chloro-2,5-डायमिथाइल સાયક્લોહેક્ઝેનમાં. જો અગત્યનું ખાસ, સાયક્લોહેક્ઝેન 1-chloro એટલે પહેલા નંબરના કાર્બન ઉપર Cl મૂક્યો, 2,5-डायमिथाइल સાયક્લોહેક્ઝેનમાં કિરાલ કાર્બન. હવે જુઓ સારો MCQ છે, આમાં કિરાલ કાર્બન કેટલા? તો સાયક્લોહેક્ઝેન છે એટલે અહીં હાઇડ્રોજન હોય. ઓકે એટલે આ જે કાર્બન થયો એમાં જુઓ અલગ અલગ, એક ક્રિયાશીલ સમૂહ અલગ, બીજો અલગ, સિમેટ્રિકલ એટલે સામે આ રીતે ભાગ પાડો, તો આ બાજુ પણ અલગ છે અને આ પણ અલગ, એટલે 4 થઈ ગયા અલગ અલગ. ચલો હવે એ જ રીતે આ અહીંયા પણ હાઇડ્રોજન હોય, એટલે આ કાર્બનની વાત કરીએ તો એમાં પણ જુઓ અલગ અલગ થશે.
આ કાર્બનની આ બાજુનો ક્રિયાશીલ સમૂહ પણ અલગ છે અને આ પણ અલગ. ચલો હવે એ જ રીતે આ કાર્બનમાં પણ અહીં હાઇડ્રોજન હોય એટલે બે અલગ અને બીજા બે આ બાજુના ક્રિયાશીલ સમૂહો પણ શું છે અલગ અલગ છે. ઓકે, માટે કિરાલ કાર્બનની સંખ્યામાં આવશે કેટલી 3. ઓકે, ચલો હવે એના પછી નીચેના પૈકી કયા સંયોજનનું મોનોક્લોરિનેશન, જો અગત્યનું ખાસ મોનોક્લોરિનેશન યાદ રાખો, મોનોક્લોરિનેશન કરતા હતા આપણે, મોનોક્લોરો નિપજ મળે એટલે એક જ સીએલ વાળી નિપજ મળે. હવે જવાબ આવશે એનો નિયોપેન્ટેન. કેમ? તો આમાં તમે કોઈ પણ હાઇડ્રોજન દૂર કરીને ત્યાં સીએલ મૂકો, કોઈ પણ હાઇડ્રોજન દૂર કરીને સીએલ મૂકો, એક સરખી જ નિપજ મળે. ખ્યાલ આવી ગયો? બીજા એકમાં નહીં મળે, બીજા એક પણ માં નહીં મળે. ધારો કે તમે ચલો નોર્મલ બ્યુટેન લીધું, બ્યુટેન, આ બ્યુટેન છે, એનું ક્લોરિનેશન કરું તો પહેલી વાર સીએલ અહીંયા મૂક્યું તો એક નિપજ મળી, બીજી વાર સીએલ ધારો કે અહીંયા મૂકું છું, ઓકે, અહીંના બદલે બીજા નંબર ઉપર મૂક્યું તો 2 ક્લોરોબ્યુટેન, તો બે અલગ અલગ નિપજ આપણને મળી. ખ્યાલ આવી ગયો? યસ. તો નિયોપેન્ટેનમાં જ માત્ર આપણને આ પ્રકારની એક જ મોનોક્લોરો ધરાવતી નિપજ પ્રાપ્ત થાય. ઓકે, ટ્વિસ્ટ કરીને એમસીક્યુ પૂછવો હોય તો પૂછાયેલો પણ છે. કેવી રીતે પૂછાય? 72 અણુભાર ધરાવતો આલ્કેન, જુઓ પેન્ટેન નો અણુભાર શું થાય? 72. 72 અણુભાર ધરાવતો કયો આલ્કેન? ઓકે, જેના મોનોક્લોરિનેશન થી આપણને ફક્ત એક જ વ્યુત્પન્ન મળે. તો યાદ રાખજો. ચલો હવે એના પછી બીજો એક સારો એમસીક્યુ, ટ્વિસ્ટ થોડો લોજિકલ. જુઓ 6.45 ગ્રામ ઇથાઇલ ક્લોરાઇડ નું ડિહાઇડ્રોહેલોજિનેશન. ડિહાઇડ્રોહેલોજિનેશન આવે ને એટલે તરત યાદ કરવાનું કે આ બીટા વિલોપન પ્રક્રિયા છે. ઓકે, 50% પ્રક્રિયક વપરાય છે તો પ્રાપ્ત થતી મુખ્ય નિપજનું વજન કેટલું હશે શોધવાનું. હવે ચલો પહેલું ઓર્ગેનિકમાં આવી રીતે એમસીક્યુ પૂછાય, હો યાદ રાખજો. ઇથાઇલ ક્લોરાઇડ એનો અણુભાર શોધી નાખો 64.5. એમાંથી મળતી નિપજ બીટા વિલોપનથી આપણને ખબર છે આલ્ફા કાર્બન છે, આ બીટા છે, આલ્ફા ઉપરથી હેલોજન જાય, બીટા ઉપરથી હાઇડ્રોજન જાય, તો આલ્ફા અને બીટા વચ્ચે ડબલ બોન્ડ આવી જશે. ઓકે, એટલે અહીં શું આવશે? ડબલ બોન્ડ, દ્વિબંધ થઈ ગયું. એટલે આ શું મળ્યું? ઇથીન. શું મળ્યું? ઇથીન. ચલો પ્રક્રિયા આવડી ગઈ. પ્રક્રિયા આવડશે તો જ આગળ એમસીક્યુ આવડશે, નહીં તો નહીં આવડે. ચલો હવે ધ્યાનથી જોજો. હવે 100% પ્રક્રિયા થતી હોય, 100% પ્રક્રિયા થાય તો 64.5 ગ્રામ જે છે એનો અણુભાર, ઓકે, ઇથાઇલ ક્લોરાઇડ માંથી આપણને શું ઇથીન નો અણુભાર કેટલો છે? 28. આપણને 28 ગ્રામ ઇથીન મળે. 100% પ્રક્રિયા થાય તો હવે 50% પ્રક્રિયક વપરાય, 50% તો અડધો જ મળે. 50% પ્રક્રિયક વપરાતો હોય તો મને 28 ના બદલે કેટલો મળશે? 14 ગ્રામ ઇથીન મળે. ઓકે, હવે તમારે લખવું પડે 64.5 ગ્રામે 50% વપરાઈને કેટલો મળે છે? 14 ગ્રામ. ઓકે, 50% થઈને તો તમને પ્રક્રિયક કેટલો આપે? આ વજન તમને ગમે તેટલું આપેલું હોય, અહીંયા આપણને આપેલું છે 6.45 ગ્રામ. તો 6.45 ગ્રામે કેટલું? હવે સિમ્પલ એનું કેલ્ક્યુલેશન કરી નાખો. ઓકે, જુઓ નીચે છે, કેલ્ક્યુલેશન કરી નાખશો એટલે ડાયરેક્ટ આન્સર મળી જશે 1.4. ઓકે, અહીંયા તમને ગમે તે વજન આપેલું હોય એ વજન મૂકી, એ વજન અહીંયા મૂકી તમારે કેલ્ક્યુલેટ કરી લેવાનું. ઓકે, એટલે સારા એમસીક્યુ છે. આવી રીતે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવા એમસીક્યુ પૂછાય છે. ઓકે, જેમાં તમારે પહેલા પ્રક્રિયા લખવી પડે. પ્રક્રિયા લખ્યા પછી તમે
લોજિકલ રીતે એમસીક્યુ સોલ્વ કરી શકો. ચલો હવે નીચેના પૈકી કયું એલાઇલિક હેલાઇડ છે? એલાઇલિક હેલાઇડ કોને કહેવાય? પહેલું એલાઇલિક હેલાઇડ તો જો આપણે 4 ના બંધારણ જોઈએ. બેન્ઝાઇલ ક્લોરાઇડ તો આને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. ઓકે ચલો બ્રોમોબેન્ઝીન, આ બ્રોમોબેન્ઝીન છે, આને હેલોએરિન કહેવાય. બ્રોમો ઇથાઇલ બેન્ઝીન તો જુઓ ઇથાઇલ બેન્ઝીન આ રીતે હોય, સોરી એચ જ આવશે અને અહીંયા બીઆર. ઓકે આને પણ એલાઇલિક ના કહેવાય. હવે લાસ્ટમાં 3-ક્લોરોસાયક્લોહેક્સ. સાયક્લો એટલે આ દોરી દીધું સાયક્લોહેક્સ. પેન્ટ 3-ક્લોરો એટલે આના 3 લખો તો 3-ક્લોરો 1 1 2 3 થઈ ગયું. હવે જુઓ એલાઇલિક કોને કહેવાય? તો જે કાર્બન છે એ કાર્બન ઉપર sp3 સંકરણ થતું હોય અને sp3 સંકરણ ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલો હોય તો એને એલાઇલિક હેલાઇડ કહેવાય. થઈ ગયું આન્સર. એટલે બંધારણ દોરતા આવડે તો તમને આનો આન્સર આવડે. ક્લિયર? બાકી તકલીફ પડે. ચલો એના પછી આઈયુપીએસસી નામ જણાવો સાચું. તો નંબર આપી દો. ક્રિયાશીલ સમૂહ દેખાય ત્યાંથી. ઓકે ચલો વિચારો ભાઈ. બોલો ભાઈ. નંબર આપી દઈએ 1 2 3 4. લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા આ થઈ. ઓકે ચલો હવે 1-ક્લોરો બ્યુટ 2-ઇન. 1-ક્લોરો બ્યુટ 2-ઇન. બરોબર ઈઝી એમસીક્યુ છે. ચલો કાર્બનિક ક્લોરો સંયોજન જે સંપૂર્ણ sp2 પ્રક્રિયા દરમિયાન સંપૂર્ણ સ્ટીરિયોકેમિકલ ઇન્વર્ઝન. ઓકે એટલે પ્રકાશ રાસાયણિક ઇન્વર્ઝન એટલે વિરુદ્ધની નિપજ મળતી હતી આપણને, એને આપણે શું કહીએ છીએ? ઇન્વર્ઝન. ઓકે વિરુદ્ધની નિપજ મળે, વિરુદ્ધની બાજુએ OH દાખલ થાય. તો ચલો કયું સંયોજન સરળતાથી પ્રક્રિયા આપે? હવે પહેલા તો SN2 છે. SN2 હોય એટલે આપણને ક્રમ ખબર હોય. SN2 માટે 1 2 3. તો હવે આપણે એ જ જોવાનું 1 2 3. તો આ જુઓ આમાં અહીંયા CH3 આવશે ને એટલે આ સેકન્ડરી થયો. આમાં C સાથે 3 CH3 છે તો આ તૃતીયક છે. આમાં C સાથે 2 C2H5 છે તો આ દ્વિતીયક છે. આ પ્રાથમિક છે તો તમારો આન્સર આવે આ. ખ્યાલ આવી ગયો? સ્ટીરિયોકેમિકલ ઇન્વર્ઝન એટલે પ્રકાશ રાસાયણિક ઇન્વર્ઝન એટલે વિરુદ્ધની બાજુએ હોય. ઓકે તો SN2 માં. એના પછીનું ભાઈ SN1 પ્રક્રિયા માટે, SN1 માટેનો ક્રમ આપણને ખબર છે 3 2 1. ઓકે વેરી ગુડ. હવે 3 2 1 આ જુઓ પહેલા અહીંયા પ્રાથમિક છે, આ પ્રાથમિક છે એટલે એ નહીં આવે. હવે ધ્યાનથી જુઓ આ MCQ NCERT ની બુકમાં છે. ઓકે હવે આ જે છે ફર્સ્ટ એમાં ધ્યાનથી જુઓ C પાછળ છે C6H5 બેન્ઝીન રિંગ, પછી CH3 છે, ઉપર પણ છે C6H5 બે બેન્ઝીન રિંગ છે અને Br છે. ઓકે એટલે તમારો આન્સર આવશે A. તૃતીયક છે ને? હા આ જે છે એ દ્વિતીયક છે. ઓકે આની વાત કરીએ તો આમાં જુઓ આ પણ દ્વિતીયક જ છે, બે C6H5 છે એટલે આ પણ શું છે? દ્વિતીયક. પણ પહેલું જે છે તૃતીયક છે એટલે આપણો આન્સર આવશે તૃતીયક વાળું. ઓકે આનો ક્રમ પણ આપણે લખ્યો હતો. ક્રમની અંદર શું આવે? પહેલા A આવે,
પછી બે બેન્ઝીન રિંગ છે એટલે સી આવશે, પછી આવશે ડી આવે, યાદ કરો. ઓકે, પછી આવશે બી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ, યાદ રાખજો, પૂછાયેલો પણ છે JEE માં. 23 નંબરનો MCQ. 72 નંબર નો અણુભાર મેં તમને હમણાં આગળ જ યાદ કરાયું. ઓકે, પેન્ટેન હમણાં યાદ કરાયું ને, કે જેના મોનોક્લોરિનેશન થી આપણને એક જ સમઘટકીય આલ્કાઇલ હેલાઇડની નિપજ મળે. તો એ જ MCQ છે, ખાલી પૂછવાની રીત અલગ છે. ઓકે, તો યાદ રાખીશું. જુઓ 25 નંબરનો MCQ, સારો MCQ છે. SN2 પ્રક્રિયામાં ક્રમ જણાવો. ક્રમ તમને ક્યારે આવડે? તમે એના બંધારણ દોરી દો તો CH3Cl પહેલું આ છે. બીજામાં પણ શું છે? ઇથાઇલ ક્લોરાઇડ છે. ચલો, પ્રાથમિક જ છે. એના પછીનું છે CH3 ટ્વાઇસ CHCl, જુઓ, એટલે દ્વિતીયક થયો. અને લાસ્ટમાં જે છે એ તૃતીયક છે. ઓકે, આ રીતે છે, ધ્યાનથી જોઈ લો. ક્લિયર? SN2 માટે તમને વાત કરી છે. શેના માટે? SN2 માટે. SN2. હવે SN2 માટેની વાત છે. SN2 નો ક્રમ આપણને ખબર છે. SN2 નો ક્રમ 1 2 3. ક્લિયર? એટલે તૃતીયક છેલ્લે આવશે. આ તૃતીયક છે, આ દ્વિતીયક છે, આ બંને પ્રાથમિક છે. ઓકે, જુઓ, આમાં આલ્કાઇલ સમૂહ વધારે મોટો છે, આમાં નાનો છે, એટલે સૌથી સરળતાથી પ્રક્રિયા કોણ આપ્યા? હાલાકી આપણે ભણ્યા, જેમ આલ્કાઇલ સમૂહનું કદ વધતું જાય એમ પ્રતિક્રિયાત્મકતા ઘટતી જાય. એટલે પહેલા આવશે CH3Cl, પછી આવશે ઇથાઇલ ક્લોરાઇડ, પછી દ્વિતીયક અને પછી તૃતીયક. ઓકે, ચલો 25 નંબરનો MCQ. હાઇડ્રોકાર્બન એટલે આલ્કેન, એની બ્રોમિન સાથેની પ્રક્રિયા. ઓકે, આપણને આ ખબર નથી શું આવશે. બ્રોમિન સાથેની પ્રક્રિયાથી આલ્કાઇલ બ્રોમાઇડ મળે, જેની વૃક્ષ પ્રક્રિયા 4 કાર્બન ધરાવતો પરમાણુ. શું આપ્યું છે? 4 કાર્બન ધરાવ પરમાણુઓ કરતા ઓછા હોય, 4 કરતા ઓછો હોય. જુઓ, ટ્વિસ્ટ કરેલું જો, 4 નથી, 4 કરતા ઓછા હોય તેવા વાયુમય હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર થાય છે. હવે સિમ્પલ, 4 કાર્બન કરતા ઓછો હોય, સાંભળજો, સમજજો બેટા. 4 કાર્બન એટલે બ્યુટેન કીધું હોય. હવે આ જે પ્રક્રિયા થઈ એ વુડ્સ પ્રક્રિયા છે. વુડ્સ પ્રક્રિયામાં ડબલ થાય, એટલે મેં આગળ 2 કાર્બન લીધા હોય તો મને 4 મળે. મારે 4 કરતા ઓછા કાર્બન વાળું બનાવવું એટલે 2 કાર્બન એટલે ઇથેન. મારે ઇથેન વાળી નિપજ મેળવવી હોય તો અહીં શું લેવું પડે? 1 કાર્બન વાળી નિપજ, મિથાઇલ બ્રોમાઇડ. હવે મિથાઇલ બ્રોમાઇડ છે તો અહીં આલ્કેન કયો આવે? મિથેન. યાદ રાખજો, અહીં શું આવે? મિથેન. ક્લિયર? ટ્વિસ્ટ કરીને MCQ પૂછી શકાય. ધારો કે અહીંયા તમને એવું કીધું હોય MCQ માં હેક્ઝેન, જો 3 4 5 6 હેક્ઝેન, તો અહીંયા શું આવે? પ્રોપાઇલ બ્રોમાઇડ. બને ને MCQ? તો અહીંયા શું આવે? પ્રોપેન. ત્યાં શું આવશે નિપજમાં? અહીંયા પ્રોપેન, 3 કાર્બન. ક્લિયર? ઓકે, ચલો, ક્લિયર ભાઈ?